હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજ આપણે આ લઈને આવી ગયા છે એક ચેલેન્જ વિડિયો લઈને. તો આપણે લઈ લીધા બે મસ્તીના નારિયેળ. હવે આ નારિયેળમાંથી કાસલી કાઢીને એ કાસલીમાં આપણે મેગી બનાવવાની છે. તો આપણી મેગી પાકી જશે કે કાસલી હરગી જશે? શું લાગે તમને? વિડિયો જોયા પહેલા કમેન્ટ કરીને કહી જવો. હવે બાપા જ લગાડી દીધા આપણે ધંધે. બાપા આપણે બે નારિયેળ ફોલીને કાસલી કાઢી દેશે. હવે બાપાએ આપણે બે નારિયેળની કાસલી કાઢી દીધી. એમાંથી આપણે એક હારું લાગે એ રાખશું. તો કાસલીને કાપવા માટે આપણે કરવટ લઈ લીધું ને આપણે મેગીનું જબલું લઈ લીધું. તો આપણી મદદ કરવા માટે આવી ગયા મિલાપ મામા. હવે મિલાપ મામાને પણ આપણે લગાડી દીધા ધંધો. મેગી પાકે ઈ પહેલા તો આપણો મેન ચેલેન્જ આમાંથી નારિયેળ કાઢવાનો છે. તૂટ્યા વિના હેરખું નીકળી જાય તો સારું. જો આ કાસલી તૂટી જશે ને તો આપણી બધી મહેનત પાણીમાં જશે. હાલો, ઉપરથી 10 કણ નીકળી ગયું. હવે આમાંથી હેરખો નારિયેળ કાઢવાનું છે. મિલાપ મામાની મહેનત માટે વિડિયોને 1 લાઈક જરૂર કરી દેજો. આમાંથી નારિયેળ કાઢવું બહુ અઘરું હતું હો. આપણો મેન ચેલેન્જ તો આ જ થઈ ગયો. આપણી આ મેગી તો આજે આપણે આ કાસલીમાં જ પકવવાની છે. પછી જી થાય જોયું જાય. હાલો, ફાઇનલી મિલાપ મામાએ કાસલી સાફ કરી નાખી. હાલો, હવે આપણે બધી જે જોતી તેની વસ્તુ લઈ લીધી. નારિયેળની કાસલી ને ગેસનો ચૂલો ને મેગી ને આપણે બધું લઈ લીધું. લે, ગેસ તો ભૂલાઈ ગયો તો. મિલાપ મામાએ માન ઉપાડીને પુગાડ્યો. હાલો, બધી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. કાસલી મૂકતા એમાંથી તો પહેલેથી જ તાપ લાગી જતો હતો. હાલો, એમાં આપણે પાણી નાખી દઈએ. પાણી થોડું ગરમ થયું. હાલો, એમાં આપણે મેગી નાખી દઈએ. આમાં તો આખી મેગી હમાઈ ગયું. પેલા તો એમ લાગતું હતું કે મેગી નહીં માયામાં, પણ આખી મેગી આવી ગઈ. આ સમસી આસ્તા આપણે નારિયેળની તાલાની બનાવી. હવે આપણી મેગી આમાં પાકતી હતી હો. આપણે એમાં ટમેટા અને મરચાં અને ડુંગળી ને મોરી ગળું હતી નાખી દીધું. શું લાગે, મેગી પાકી જશે કે? પછી મેગીનો મસાલો નાખી દીધો. હવે આપણી મેગીમાંથી વરાળું નીકળી દીધી હો. મેગી એમ તો પાકતું હોય એવું લાગતું હતું. કાસલી હરગા પહેલા લગભગ મેગી પાકી જાય છે. ફાઇનલી આપણી મેગી પાકી તો ગઈ હતી, પણ મેગી ઉભરાવા માંડી હતી. જલ્દી મિલાપ મામાએ ગેસ ધીમો કર્યો, નકર આખરી મેગી આખી વહી જાત. ફાઇનલી કાસલીમાંથી ધવાડે નીકળતા હતા ને આપણી મેગી તૈયાર થઈ ગઈ હતી. ફાઇનલી કાસલીમાંથી ધવાડે નીકળવા માંડ્યા હતા ને આપણી મેગી તૈયાર થઈ ગઈ હતી. મેગી એક નંબર પાકી ગઈ હો. હવે તો આપણે આ મેગીનો ટેસ્ટ કરવાનો છે. હાલો, આપણે મેગી ઉતારી લીધી. હવે કાસલી દાદી તો ખરી, પણ આપણી મેગી પાકી ગયો. હજી આ કાસલીમાં આપણે શા બનાવવાનો છે એની પહેલા આપણે મેગી ટેસ્ટ કરી લઈએ. મેં ને મિલાપ મામાએ મેગી ટેસ્ટ કરી તો એક નંબર બની હતી. હજી ઇસ કાસલીમાં આપણે શા બનાવવાનો છે એ વિડિયો આપણે પાર્ટ 2 માં અપલોડ કરશું. ત્યાં સુધી તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.